અને આરસીએમ પ્રોડક્ટની ખાસિયત જે છે એ જો વાત કરીએ તો એક તો દૈનિક ઉપયોગી તમામ પ્રોડક્ટ આરસીએમમાં અવેલેબલ છે. ક્લિનિંગ ના પ્રોડક્ટ જેમ કે ફિનાઇલ છે, ડોલેચિનો છે, ડિટર્જન્ટ લિક્વિડ છે, ડિટર્જન્ટ પાવડર છે અને ડિશવોશ લિક્વિડ છે. આ તમામ પ્રોડક્ટ અને એની સાથે પણ ક્લોથ એટલે કે કપડામાં પણ મોટી રેન્જ છે. શૂટિંગ શર્ટિંગ છે, રેડીમેડ છે. ત્યારબાદ ઇલેક્ટ્રિક પ્રોડક્ટમાં આપણી પાસે ફેન છે, અમુક પ્લાસ્ટિક વેર ના પ્રોડક્ટ છે. ત્યારબાદ બેડશીટ, ટુવાલ આવું બધું પણ છે. આપણે હોજિયરી છે, અંડર ગાર્મેન્ટ છે અને એની સાથે ફૂટવેરમાં પણ આપણી પાસે રેન્જ છે. તો એવી ઘણી બધી પ્રોડક્ટ છે જે આપણે આપણા ઘરમાં આપણે દૈનિક ઉપયોગમાં આવતી હોય એ તમામ પ્રોડક્ટની ખૂબ મોટી રેન્જ છે. અને આપણી પ્રોડક્ટની ખાસિયત એ છે કે તમામ પ્રોડક્ટ સ્વાસ્થ્યવર્ધક છે. જેમ કે ખાદ્ય ઉત્પાદ છે તો એમાં સરસ મજાનું અમૃત જેવું રાઈસ બ્રાન્ડ ઓઇલ અને ચક્કી ફ્રેશ આટા હોય કે પછી ચોખા ચાય કોફી હોય, તમામ પ્રોડક્ટ સ્વાસ્થ્યવર્ધક એની સાથે ઉચ્ચ ગુણવત્તા હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે. અને એની સાથે વ્યાજબી ભાવ આ આપણી ખાસિયત છે આરસીએમ પ્રોડક્ટની, જે કોની પાસે નથી. આ આપણા જે ચાર સ્તંભ છે ખાસિયતના એ કોની પાસે નથી. આરસીએમ પ્રોડક્ટની ડિઝાઇન એવી રીતના છે સાથીઓ કે અહીંયા ભારતનો દરેક વર્ગ આરસીએમ પ્રોડક્ટ યુઝ કરી શકે છે. એક મજૂર માણસ છે જે રોજનું કમાઈને રોજનું લઈને ખાતો હોય છે એ વ્યક્તિ પણ આરસીએમ પ્રોડક્ટ ખરીદી કરી શકે છે. એક મધ્યમ વર્ગીય વ્યક્તિ પણ આરસીએમ પ્રોડક્ટ ખરીદી કરી શકે છે. અને એક હાયર ક્લાસ એટલે કરોડપતિ વ્યક્તિ પણ આરસીએમ પ્રોડક્ટ યુઝ કરી શકે એ પ્રકારની ક્વોલિટી છે. તો આરસીએમની પ્રોડક્ટ દરેક વર્ગ, દરેક ભારતીય ની જરૂરિયાત છે એવું આપણે કહી શકીએ. એ રીતની આપણી ડિઝાઇન છે. હવે સાથીઓ આપણે પ્લાન ઉપર થોડીક નજર કરીએ તો જો દરેક વ્યક્તિ ગ્રાહક છે જે આપણી પાસે પ્રોડક્ટ છે ને એ પ્રોડક્ટ ઓલરેડી 140 કરોડ લોકો દરરોજ ખરીદે છે ને બધાના ઘરમાં આ પ્રોડક્ટ વપરાય છે, જે જીવન જરૂરી છે. હવે બધા પ્રોડક્ટ ખરીદે છે એટલે કે સ્વાભાવિક છે દરેક વ્યક્તિ ગ્રાહક છે. હવે એ ગ્રાહકને આપણે એની પદ્ધતિ જોઈએ કે દરેક ગ્રાહક છે એ કેવી રીતના કે પોતાના ઘરે પ્રોડક્ટ લાવે છે. તો જો દરેક વ્યક્તિ ગ્રાહક છે ને ખરીદી કરવા માટે ક્યાં જાય છે? તે ખરીદી કરવા માટે માર્કેટમાં જાય છે, બજારમાં જાય છે. હવે ઈ બજારમાં સાથીઓ આ પ્રકારની દુકાનો છે આપણે જોઈએ છે. ડીમાર્ટ જેવા મોલ છે અને આવી જે પ્રોવિઝન સ્ટોર હોય છે, આ પ્રકારની જે દુકાનો છે એ દુકાનો જ્યાં છે એને માર્કેટ આપણે કહીએ છીએ. જ્યાં ગ્રાહકો પ્રોડક્ટ ખરીદતા હોય છે. હવે એ જ માર્કેટની અંદર આપણી આરસીએમની દુકાનો પણ છે. આરસીએમના વંડરવલ પિકઅપ સેન્ટર છે, પીયુસીઓ છે અને હવે તો મોટા મોટા એક્સપિરિયન્સ સેન્ટર ખુલે છે મોટા સિટીઓમાં. તો આ પણ આપણે માર્કેટમાં જ છે. આરસીએમની દુકાન ક્યાંય અલગ જંગલમાં નથી. જે માર્કેટ છે જ્યાંથી લોકો ખરીદી કરે છે એ જ માર્કેટમાં ઓલ ઇન્ડિયામાં દરેક ખૂણે પથરાયેલી છે. 15,000 આવી આપણી વંડરવર્લ્ડ શોપ છે. હવે એ આરસીએમ દુકાનેથી અગર કોઈ કસ્ટમર સામાન ખરીદે છે તો એને શું ફાયદો થાય છે એની આપણે થોડુંક કમ્પેરિઝન કરીએ તો પેલું જ 100% શુદ્ધ વસ્તુ મળે છે આરસીએમ માંથી. એ વાતની ગેરંટી આપણે આપીએ છીએ કે આરસીએમની પ્રોડક્ટ કોઈ ભેળસેળ મિલાવટ વાળી નથી. જ્યારે માર્કેટમાં શુદ્ધતાની કોઈ ગેરંટી નથી. કોઈ દુકાનદારને આપણે પૂછીએ કે ભાઈ આ વસ્તુ તારી પાસે હું ખરીદું છું, શું આ વસ્તુ 100% શુદ્ધ છે એની તમે ગેરંટી આપો છો? દુકાનદાર કહેશે ભાઈ અમે કોઈ ગેરંટી નહીં આપી શકીએ કારણ કે અમે બનાવતા નથી. ઉપરથી આવે છે એ તમને આપીએ છીએ. ત્યારે આ વ્યક્તિ 100% ગેરંટી લઈ અને કસ્ટમરને પ્રોડક્ટ આપે છે કે આ વસ્તુ આપણે શુદ્ધ છે. કારણ કે આપણને ખબર છે આપણે બની છે, આપણે જ બનાવી છે, આપણી નજર સામે જ બની છે. બિલવાળા જઈ આવે છે એમને ખબર છે, કોઈ પણ વ્યક્તિ જઈને જોઈ શકે છે. બીજું પાકું બિલ મળે છે. જ્યારે માર્કેટમાં કાચા બિલથી વેપાર ઘણા બધા થાય. ત્રીજું, દસથી કરી અને 25% રજીસ્ટ્રેશન થયેલું છે. એમને શરૂઆતથી જ આપણે 10% થી 25% સુધી ડિસ્કાઉન્ટ મળે છે. જ્યારે માર્કેટમાં એમઆરપી ભાવ ઉપર ઘણી બધી પ્રોડક્ટો મળે છે. ચોથું, 30 દિવસની આપણે રિટર્ન પોલિસી આપીએ છીએ.
મની બેક ગેરંટી. દરેક વ્યક્તિને ખ્યાલ હશે કે આપણે 4 સાબુ લાયા, એક સાબુ વાપર્યો, પછી બીજો સાબુ અનુકૂળ ના આવ્યો અથવા તો આપણે વપરાય એવું નથી ઘરમાં, તો આપણે રિટર્ન કરી શકીએ છીએ. તો એવી રીતના 30 દિવસની રિટર્ન પોલિસી છે. માર્કેટમાં દુકાનો પર પાટિયા લાગેલા હોય છે, વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં. ત્યાર પછી ઓલ ઇન્ડિયામાં એક જ ભાવ આરસીએમની પ્રોડક્ટનો. કોઈ પણ પ્રોડક્ટ કોઈ પણ પીઓસી પર જઈએ તમે, ઓલ ઇન્ડિયામાં એક જ ભાવ છે, જ્યારે માર્કેટમાં દરેક દુકાને અલગ અલગ ભાવ હોય છે. બીજું, 2% કરી અને 22% સુધી કોઈ પણ વ્યક્તિ પોતાની ખરીદી ઉપર કમિશન મેળવી શકે છે, જ્યારે માર્કેટમાં કોઈ કમિશન નથી, કારણ કે ત્યાં સિસ્ટમ વ્યવસ્થા એવી છે કે ત્યાં ગ્રાહક માટે કઈ કમિશન ના હોય. પછી 6 મહિના ખરીદી કરી તો 1 મહિનો ફ્રી સામાન. એ આપણને ખ્યાલ છે. અહીંયા આ પણ થોડોક એવી રીતના આપણે લોકો સમક્ષ રજૂ કરીએ તો વધુ સારું રહેશે મારા ખ્યાલે, કે કોઈ પણ પરિવારની જેટલી ખરીદી છે, જરૂરિયાત જેટલી પણ છે, માની લો કે કોઈ પરિવારની 5,000ની જરૂરિયાત છે મહિનાની, કોઈ પરિવાર મોટો હોય તો 10,000ની છે, અને ના એક મહિનો વર્ષે 1 મહિનો આપણને ફ્રી મળે. માની લો કે કોઈ પરિવારમાં 5,000ની પ્રોડક્ટ દર મહિને ખરીદી થાય છે, ઘર માટે વપરાય છે, તો એ વ્યક્તિને વર્ષે 5,000નો સામાન ફ્રી મળે છે. અને એ સામાન ફ્રી મેળવવા માટે 1 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી, પરંતુ 6 મહિને 2 પાર્ટમાં એને 2500 નો સામાન ફ્રી મળે છે. એવી રીતના આપણે સરળતાથી સમજાવી શકીએ લોકોને કે વર્ષે 1 મહિનો ફ્રી મળે છે, જ્યારે માર્કેટમાં દિવાળીના ડાયરી સિવાય બીજું કઈ ફ્રી મળતું નથી. આપણને બધાને ખ્યાલ છે, કારણ કે વર્ષોથી મફત જ મળશે. હોમ ડિલિવરી અહીંયા અવેલેબલ છે, જ્યારે માર્કેટમાં ક્યાંક ક્યાંક હોમ ડિલિવરી થાય છે. ઓલ ઇન્ડિયામાં બિઝનેસ કરવાનો એ મોકો મળે છે, અને આ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે. આપણા ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી આપણી પાસે આ પ્રોડક્ટ આવે છે, જ્યારે માર્કેટમાં કોઈ બિઝનેસ નથી, ત્યાં ખર્ચ છે, અને ત્યાં આ ટ્રેડિશનલ સિસ્ટમ છે. સીધો ફરક સાચો. આ ટ્રેડિશનલ સિસ્ટમ છે, આ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે. આ ટ્રેડિશનલ સિસ્ટમમાં આપણને બેનિફિટ નથી મળતા, એમાં એ વેપારીઓનો એમનો કોઈ વાંક નથી, કારણ કે ત્યાં વ્યવસ્થા જ એવી છે. એ વ્યવસ્થા એવી છે, એ વર્ષોથી ચાલે છે. હવે એ વ્યવસ્થા જૂની થઈ છે, અને ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ છે, એ આ વ્યવસ્થામાં એક પરિવર્તન છે. પરિવર્તન સંસારનો નિયમ છે. દરેક બિઝનેસમાં પરિવર્તન આવતા હોય છે. તો આ માર્કેટનું આ ડાયરેક્ટ સેલિંગ આપણું આરસીએમ આ એક નવો તરીકો છે, અને આ એક માર્કેટમાં એક જબરદસ્ત પરિવર્તન છે. તો આ વાત આપણે કસ્ટમરને સમજાવવાની છે. કસ્ટમર એટલે ગ્રાહકોને. ગ્રાહક કોણ છે? દરેક જગ્યાએ ગ્રાહક છે. આપણે જે પણ વ્યક્તિ મળે દરેક વ્યક્તિ આજે ગ્રાહક છે. તો ગ્રાહકને આ સીધું કમ્પેરિઝન આપણે સમજાવવાનું છે કે આરસીએમમાંથી ખરીદી કરવાથી આ લાભ થાય છે. હવે ડિસિઝન ગ્રાહકે લેવાનું છે કે એ જ માર્કેટમાં દુકાનો છે બંને, ટ્રેડિશનલ સિસ્ટમ વાળી પણ એક છે, ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ વાળી પણ એક છે. ક્યાંથી ખરીદવું? હવે એ વ્યક્તિ પોતે ડિસિઝન લેશે. સમજદાર વ્યક્તિ ડિસિઝન આરસીએમ ખરીદીનું લેશે. તો આપણે એને વાત કેવી રીતના કરી છે એના ઉપર આધાર છે. હવે સાથીઓ, દરેક વ્યક્તિ જો કામ કરે છે, કોઈ નોકરી કરતો હોય, કોઈ ધંધો કરતો હોય, તો એ કામ શા માટે કરે છે? તો પૈસા માટે. અને પૈસાનો શું કરે છે વ્યક્તિ? પૈસાનો ખર્ચ કરે છે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે. અને એ ખર્ચ કરે છે એટલે કે પોતે ખરીદી કરે છે. ખરીદી કરે છે એટલે એ કસ્ટમર છે. અને એ કસ્ટમર ખરીદી ક્યાંથી કરે છે? કોઈ પણ એની નજીકની દુકાનેથી અથવા તો મોલેથી એ વ્યક્તિ ખરીદી કરે છે. હવે એ દુકાનદાર પોતે સામાન બનાવતા નથી, એ હોલસેલ વાળા વેપારી પાસેથી લઈ આવે છે. એ હોલસેલ વાળા ભાઈ પણ બનાવતા નથી, એ એનાથી આગળ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી લઈ આવે છે. ડિસ્ટ્રીબ્યુટર એજન્ટ પાસેથી લઈ આવે છે, અને એ એજન્ટ છે એ કંપનીમાંથી પ્રોડક્ટ લે છે. એવી રીતના સાથે દરેક માર્કેટની અંદર દરેક પ્રોડક્ટ એવી રીતના ગ્રાહકના હાથ સુધી પહોંચે છે. પ્રોડક્ટ બનાવી તો એ પ્રોડક્ટ નું શું કરે છે? એ પ્રોડક્ટ નું એડવર્ટાઇઝમેન્ટ કરે, જાહેરાત કરે છે. મારો અવાજ ક્લિયર આવે છે? હા.
હવે ક્લિયર છે. ઓકે ઓકે, હેલો. થેન્ક યુ. જી 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 ભાઈ, જી જી કમ્પ્લીટ. ઓકે. તો આવી રીતના જે કંપની પોતાનું પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરે છે એ કંપની પોતાની પ્રોડક્ટની સેલિબ્રિટીઓ દ્વારા જાહેરાત કરાવે છે. આપણે જોઈએ છીએ આજે જાહેરાતનો જે ક્રેઝ છે એ ખૂબ ચાલી રહ્યો છે અને કસ્ટમર લોકો એ જાહેરાત જોઈને ખરીદી કરતા હોય છે. તો એના પરિણામે આ જે આવી રીતના ચાલતી વ્યવસ્થા છે ને એને ટ્રેડિશનલ માર્કેટ કહેવામાં આવે છે, ટ્રેડિશનલ બિઝનેસ કહેવામાં આવે છે. એમાં એવું બને છે કે 50 રૂપિયાની વસ્તુ છે એની એમઆરપી 110 રૂપિયા હોય, કસ્ટમર 110 રૂપિયામાં ખરીદે છે. એનું કારણ એ કે એના ઉપર 30 રૂપિયા એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચ લાગે છે, 15 રૂપિયા રિટેલ વાળો વેપારી નફો કમાય છે, 5 રૂપિયા કે 2 રૂપિયા જે હોય તે એ રીતના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર સીએનડી આ બધા લોકો પોતપોતાનો, કારણ કે બિઝનેસ લઈને બેઠા છે એટલે પોતપોતાનું માર્જિન રાખે છે. એટલા માટે 50 રૂપિયાની વસ્તુ ગ્રાહકને 110 રૂપિયામાં એના ઘર સુધી પડે છે. હવે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ આપણે જોઈએ કે એ કેવી રીતના ચાલતો હોય છે. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ એવી રીતના ચાલે છે કે આપણું આરસીએમ વર્લ્ડ ભીલવાડા આપણું મેન્યુફેક્ચર પ્લાન્ટ ત્યાં પ્રોડક્ટ બને છે અને એ પ્રોડક્ટ આપણે વાપરી છે. એટલે હવે અહીંયા છે ને ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં ગ્રાહક રહેતો નથી. એ જેવું આના સાથે કનેક્ટ થાય છે એટલે એસોસિએટ બાયર એટલે એક પાર્ટનર બની જાય છે. અહીંયા કંપની સાથે સીધો પાર્ટનર બની જાય છે, એ ગ્રાહક નથી રહેતો. એટલે અહીંયા એક વ્યવસ્થા છે કે કંપનીમાં પ્રોડક્ટ મેન્યુફેક્ચર થાય એટલે સીધું આરસીએમ વર્લ્ડમાં આવે અને ત્યાંથી એ પ્રોડક્ટ સીધું આપણો કસ્ટમર એટલે કે એસોસિએટ બાયર જે આપણે છીએ ત્યાંથી આપણે ખરીદતા હોઈએ છીએ. હવે આ પણ એક વ્યવસ્થા છે કે કંપની આ વ્યવસ્થામાં કેવું છે કે પેલી ટ્રેડિશનલ વ્યવસ્થામાં એક ભાગ છે જાહેરાતનો, એડવર્ટાઇઝમેન્ટ. જ્યારે અહીંયા ડાયરેક્ટ સેલિંગ વ્યવસ્થામાં એડવર્ટાઇઝમેન્ટ છે, જાહેરાત તો છે, પરંતુ અહીંયા જાહેરાત કોણ કરે છે? અહીંયા જાહેરાત એનો પાર્ટનર જે ગ્રાહક પ્રોડક્ટ યુઝ કરે છે એ કરતો હોય છે. જ્યારે ટ્રેડિશનલ સિસ્ટમમાં માલ પહોંચાડવા માટેની જવાબદારી જે છે વચ્ચેની ચેન છે, દુકાનદાર છે, હોલસેલર, ડીલર, સીએનએફ એજન્ટ, આ લોકોની જે ચેન છે આ ચેન અહીંયા નથી હોતી. અહીંયા આરસીએમ કોઈ વેપારીને એની એજન્સી કશું આપતું નથી. એ સીધો સામાન પહોંચાડવાનું કામ આરસીએમ પોતે કરે છે, પીયુસી સુધી પહોંચાડવાનું કામ, અને પીયુસી સુધી કસ્ટમર ખરીદે છે. એટલે અહીંયા આરસીએમ કંપની અને એસોસિએટ બાયર એટલે કે ગ્રાહક આ બે જ વ્યક્તિ છે, ત્રીજો કોઈ વ્યક્તિને નથી. એના કારણે કેવું બને છે કે 50 રૂપિયાની પ્રોડક્ટ ગ્રાહકને ડિસ્કાઉન્ટ સાથે 100 રૂપિયા મળે છે, જે માર્કેટમાં 110 રૂપિયા છે એમઆરપી. અહીંયા સીધી ડિસ્કાઉન્ટ સાથે 100 રૂપિયામાં મળે છે અને કંપનીના નફામાં 45% ભાગીદારી એ એની થઈ જાય છે. કંપનીનું જે પણ પ્રોફિટ થાય છે એ પ્રોફિટમાં, નફામાં ભાગીદારી છે આપણી બધાની, નુકસાનમાં ભાગીદારી નથી. આ વ્યવસ્થા જેવી છે, જો કે નુકસાનીનો કોઈ ચાન્સ જ નથી, પરંતુ અહીંયા સીધું લખેલું છે કે નફાના ભાગીદાર છે આપણે બધા, કંપની સાથે સીધા પાર્ટનર છે. હવે જો દરેક પરિવારની આ જરૂરિયાતનો સામાન છે, આપણે એક કેલ્ક્યુલેશન કહીએ, એક નાનકડો પરિવાર છે તો એ પરિવારની અંદર અંદાજિત આટલા રૂપિયાનું આ જે કુકિંગ ઓઇલ છે 800 રૂપિયાનું વપરાતું હોય, પછી દાળ ને આ બધું છે આ 250 રૂપિયાનું વપરાતું હોય, મસાલા 200 ના વપરાતા હોય, મહિનાનો ખર્ચો તો એક મહિનામાં 7000 રૂપિયાની એપ્રોક્સ એટલે કે અંદાજિત એટલો ખર્ચ હોય છે. આ બધી પ્રોડક્ટો ની જરૂરિયાત હોય છે દરેક પરિવારમાં. જે પ્રોડક્ટ બધી આપણે આરસીએમ પાસે છે, તો આપણે એવું માની લઈએ કે એક પરિવાર દર મહિને 7000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદે છે, તો એનો ફાયદો એને કેટલો થશે? માત્ર કસ્ટમર તરીકે કે 7000 નું અત્યારે પણ લે છે, ક્યાંથી? માર્કેટમાંથી. હવે આપણે અહીંયા કન્સિસ્ટન્સી પ્લાન છે આપણો 6 મહિનાનો, કે 6 મહિના ખરીદી પછી આપણને જે ફ્રી મળે છે એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરેલું છે. તો દર મહિને 7000 રૂપિયાની ખરીદી એટલે 6 મહિને સ્વાભાવિક છે 42000 રૂપિયાની આપણે ખરીદી કરી, પ્રોડક્ટ લીધી. એમાં 15% તો આપણે ડિસ્કાઉન્ટ જે મળે છે એ ડિસ્કાઉન્ટની રકમ થાય છે 6300 રૂપિયા 6 મહિનાની. અને ફ્રી પ્રોડક્ટ જે મળે છે એ આપણને મળે છે 3000 રૂપિયાની 6 મહિને, બરાબર છે. અને એ બાદ 45 7000 રૂપિયા એટલે 3500 આપણા પીવી થાય એના આધારે કરેલું છે કે ફ્રી પ્રોડક્ટ આપણે 3000 ની મળે છે અને 10% પરચેસિંગ બોનસ મળે છે, પરચેસ ક્લબ નું બોનસ
જે છે ને આપણા 50,000 PV પૂરા થાય ત્યાર પછી જે મળતું હોય છે એ 50 ક્લબનું બોનસ મળે છે. એ બોનસ થાય છે 1800 રૂપિયાનું. એટલે કે ટોટલ બેનિફિટ 11,100 રૂપિયાનો એક પરિવારને થાય છે દર 6 મહિને. આજે ઘણા બધા સાથીઓ બચત માટે આવી રીતના LIC માં ક્યાં ફંડ ભરતા હોય છે. તો આ રીતના 11,100 રૂપિયાની જે રકમ છે એ નાની રકમ નથી. એ બચત કરી માત્ર 800 માંથી ખરીદી કરીને. તો આ એક બચત પણ કરી શકીએ છીએ આપણે. પછી બીજું કે RCM સિસ્ટમ સાથે આપણે કનેક્ટ થઈ અને RCM માં એક સ્વાવલંબન માટેનું એક ખૂબ નૈતિક અને મહાન અવસર અહીંયા આપવામાં આવે છે. તો આ નૈતિક અવસર જે છે એ અવસરમાં કેવું છે કે સ્વાવલંબન વિશાળ અને વ્યવહારિક અવસર છે. કોઈ જોખમ કે રોકાણ નથી. સમયની સ્વતંત્રતા છે. દેશભરમાં કાર્ય કરવાનો અવસર છે. ઓફિસ કે દુકાન ખોલવાની જરૂર નથી અને આવનારી પેઢી માટે એક મહાન આધાર બનાવવાની તક આપણને મળે છે. એટલે કે આર્થિક ઉપાર્જનનું સારામાં સારું સાધન આપણે અહીંયાથી મળે છે. હવે જો આ દુનિયામાં દરેક વ્યક્તિ આ ચક્રમાં મતલબ એક રૂટીન લાઈફમાં ચાલે છે. ઘડિયાળના કાંટે સવારના ઉઠવાનું, ઉઠી કરી અને જે પોતાના જે છે નિત્યક્રમ એ કરવાનું અને ત્યાર પછી ભાગતું દોડતે ધંધો કરતા ધંધે, નોકરી કરતા નોકરી ત્યાં ભાગવાનું અને પછી ત્યાં આખો દિવસ આવી રીતના કામ કરવાનું. ચાય કોફી પીવાની ટેન્શનમાં અને સાંજે જયારે છૂટી થાય ત્યારે આમ ઢીલા ઢપ થઈ અને થાકે પાછા રિટર્ન આવતા હોય છે. રિટર્ન આવી સાંજે જમવાનું, જમી કરી અને સુઈ જવાનું. સાથીઓ, લોકોને પોતાની લાઈફ માટે વિચારવાનો પણ સમય મળતો નથી અને જિંદગી છે એ દરરોજનો દિવસ ઉગે છે અને આથમે છે. હાથમાંથી નીકળતી રોજનો એક દિવસ ઓછો થાય છે. પોતાને આ માટે આવ્યા છીએ. આ મનુષ્ય તરીકે આપણે અહીંયા આપણી શું ફરજ છે, શું કામ કરવાનું છે, શું ફેમિલી છે, શું સમાજ છે, શું આપણું રાષ્ટ્ર છે, શું આધ્યાત્મિકતા છે, કશું જ નહીં. શું હેલ્થ છે, શું બાળકો છે, કશું જ નહીં. ઉદ્દેશ્ય જ કઈ વિચારવાનો સમય નથી. આપણે જોઈએ છીએ ઘણા બધા તેમાં મોટા સિટીઓમાં આપણે જઈએ છીએ કે મુંબઈ જેવાના આપણે જયારે લોકલ ટ્રેનની રસ્તે જોતા હોઈએ અથવા તો આપણા કોઈ રિલેટિવ ત્યાં રહેતા હોય એની લાઈફ સ્ટાઈલ આપણે જોઈએ ત્યારે આપણે આગળ છે કે આ સારું માણસનું જીવન છે કે શું છે. બિલકુલ મશીનની જેમ ઘડિયાળના કાંટે ચાલે છે. માણસોને વિચારવાનો સમય જ બિલકુલ નથી. તો સાથીઓ, અહીંયા થોડું કમ્પેરિઝન કરેલું છે. આપણે જોબ અથવા તો બિઝનેસ માર્કેટનું કરીએ, એની સામે RCM કરીએ તો કોઈ પણ વ્યક્તિ 20 વર્ષનું થાય ત્યારથી શરૂઆત કરે કમાવાનું, કે નોકરી કરે કે બિઝનેસ કરે અને એની સામે RCM કરે. આપણે ઉદાહરણ લઈએ, એની સામે એ વ્યક્તિ RCM ની શરૂઆત કરી 20મા વર્ષે તો વર્ક અપ ટુ 65 વર્ષ. સાથે નોકરી કે જોબ એ 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને કરવાની હોય છે. જ્યારે વર્ક અપ ટુ 25 યર એટલે કે 25 વર્ષની ઉંમર થાય એટલે 5 વર્ષ આગળ શિદ્ધતથી RCM સિસ્ટમેટિક ગુરુકુળના નિયમ ફોલો કરી આગળ કરવામાં આવે તો એ વ્યક્તિ ટોટલ 45 વર્ષનું જે કામ કર્યું છે એ કામ ટોટલ 5 વર્ષમાં આ વ્યક્તિ કરી નાખે છે. આ વ્યક્તિ 25 વર્ષે રિટાયર થાય છે, 25 વર્ષની ઉંમરે. જ્યારે ત્યાં વ્યક્તિ 65 વર્ષની ઉંમરે રિટાયર થાય છે, છતાંય પણ એના ખિસ્સા ખાલી હોય છે. જ્યારે આ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે રિટાયર થઈ એકદમ ફાઇનાન્શિયલી ફ્રીડમ, ટાઈમ ફ્રીડમ અને સિક્યુરિટી એ સાથે રિટાયર થાય છે. તો શું એ પ્રશ્ન છે, તમે પણ આ દોડથી બહાર નીકળવા માંગો છો? કઈ દોડ? આપણે જોઈને આ દોડથી બહાર આપણે અગર નીકળવું છે એટલા માટે આ સિલેક્શન છે. ગઈકાલે માધાપર મીટિંગ હતી, અમે બેઠા હતા, એમાં ચર્ચા થઈ. એમાં અચાનક વિચાર આવ્યો મને, આપણે અમે બધા વાત કરી દિનેશભાઈ હવે કે ભાઈ જો અત્યારે આપણું શરીર બરાબર ચાલે છે તો ભાઈ સંઘર્ષ કરી લે. ઘણા લોકો